હાય ગાઈસ, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે શું જોઈશું કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોવાના છે. ઠીક છે. હવે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ કેવું છે કે જનરલી તમે કોઈ પણ એક્ઝામ આપતા હોય એમાં જનરલી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ રીતે એક પેરેગ્રાફ હોય, એમાં બ્લેન્ક્સ આપેલી હોય, એમાં આપણે વર્ડ્સ ફિલ કરીને એને મિનિંગફુલ બનાવવાનો હોય. ઠીક છે. અને એ વર્ડ્સ આપણને આપેલા હોય છે, તો એ પ્રમાણે આપણે એને ચૂઝ કરીને એમાં ફિટ કરીને આપણે એને મિનિંગફુલ બનાવીને આપણે એને કમ્પ્લીટ કરવાનું હોય છે. ઠીક છે. તો આ પ્રકારનું ટાસ્ક હોય છે. હવે આવું ક્યારે પોસિબલ હોય કે આપણે આને પ્રેક્ટિસ કરી હોય તો આપણને ફટાફટ આવડે અને આપણે સાચા આન્સર મૂકી એકચ્યુઅલી ફિલ કરી શકીએ. ઠીક છે. તો અહીંયા આપણે બીજું કંઈ નહીં, પ્રેક્ટિસ કરવાની છે. આઈ હોપ કે તમે પ્રેક્ટિસમાં મને સાથ આપશો. હવે મારે તમારી પાસેથી શું જોઈએ, તો તમે એક કામ કરો, પહેલાં તો વિડીયોને પોઝ કરો. બરાબર. તો વિડીયોને પોઝ કરીને તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને તમે જાતે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે એને કમ્પ્લીટ કરો. બરાબર. અહીંયા જે વર્ડ આપેલા છે, અહીંયા ગુડ, સપોર્ટિવ, કમ્ફર્ટેબલ, આ બધા ઠીક છે. કેમ કે આ પેરેગ્રાફ છે ગુડ ફ્રેન્ડ વિશે છે. બરાબર. ગુડ ફ્રેન્ડ્સ વિશે છે. તો એના માટે તમને ખબર પડી જાય કે ગુડ ફ્રેન્ડ્સ માટે તમને દિમાગમાં એક આઈડિયા આવી જાય કે હા કેવા પ્રકારનો અહીંયા મિનિંગ થતો છે, શું છે. બરાબર. તો એના રિલેટેડ અહીંયા વર્ડ્સ પણ આપેલા છે. તો એ વર્ડ્સને આપણે અહીંયા મૂકવાના છે જ્યાં પણ એ યોગ્ય હોય ત્યાં. બરાબર. તો તમે પ્રેક્ટિસ કરો, એટલે મતલબ કે તમે તમારા આન્સર લખો જાતે. અને અહીંયા 8 જેટલી બ્લેન્ક છે, એ 8માંથી તમારે કેટલા સાચા પડે છે એ છેલ્લે તમારે જોવાનું છે. ઠીક છે. આપણે અહીંયા જ્યારે કમ્પ્લીટ કરીએ ત્યારે અને કેટલા સાચા પડે તમારે કમેન્ટમાં લખવાનું છે. ઠીક છે. ઓનેસ્ટલી તમારે લખવાનું છે, જેથી કરીને તમે આ રીતે પ્રેક્ટિસ કરી શકો. અને કોઈ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે કોઈ પણ હોય, તમે ઇંગ્લિશ શીખવાની એકચ્યુઅલી તમારી જે ઇંગ્લિશ શીખવાની જર્ની છે તેમાં પણ તમે આગળ વધી શકો. કેમ કે તમે આ રીતે પ્રેક્ટિસ કરેલી હોય તો કયો વર્ડ ક્યાં આવે, કઈ રીતે યુઝ થાય, એની તમે પ્રેક્ટિસ કરી. બરાબર. તો આ રીતે. તો ચલો શરૂ કરીએ. તો અહીંયા સ્ટાર્ટ થાય છે. We all have friends, but choosing good friends is always a very blank છે. અહીંયા પછી છે ટાસ્ક. તો અહીંયા મિનિંગ શું થાય, પહેલા તો સમજો કે એનું મિનિંગ શું થાય. કે વી ઓલ હેવ ફ્રેન્ડ્સ, બટ આપણે બધા પાસે ફ્રેન્ડ છે, પરંતુ સારા મિત્રો, ગુડ ફ્રેન્ડ્સ મતલબ કે સારા મિત્રો, ચૂઝિંગ ગુડ ફ્રેન્ડ્સ મતલબ કે સારા મિત્રો ચૂઝ કરવા, સારા મિત્રોને પસંદ કરવા ઇઝ ઓલવેઝ અ વેરી ટાસ્ક, એટલે કે મતલબ કામ, મતલબ એ કેવું ટાસ્ક છે, કેવું કામ છે, મુશ્કેલ કામ છે. બરાબર. કેમ કે આપણી બધા પાસે ફ્રેન્ડ છે, પરંતુ એવા મિત્રોને ચૂઝ કરવા કે જે સારા હોય એ ઓલવેઝ કેવું છે, ડિફિકલ્ટ ટાસ્ક છે. બરાબર. તો પહેલી બ્લેન્કમાં શું આવે, ડિફિકલ્ટ. બરાબર. ઓકે, આગળ જોઈએ. વી આર બ્લેન્ક વિથ અવર બ્લેન્ક ફ્રેન્ડ્સ. શું આવે, વી આર ખાલી જગ્યા. સમજાય છે, નહીં સમજાતું, ખબર નથી પડી. વી આર ખાલી જગ્યા વિથ અવર ખાલી જગ્યા ફ્રેન્ડ્સ. થોડુંક આપણને કન્ફ્યુઝન લાગે. જો મને ખબર છે શું આવે, પરંતુ કેવું થાય કે કેટલીક વાર આ પ્રકારનું કન્ફ્યુઝન થાય કે અહીંયા શું આવશે. ત્યારે તમારે શું કરવાનું કે ઠીક છે, ઓકે, તમે થોડું આગળ વધો. કેમ કે આગળના વાક્યના સેન્ટેન્સનું જે મિનિંગ હશે એના પરથી તમને કદાચ આનો આન્સર આવડી જાય. બરાબર. અને કેટલીક વાર શું થાય કે તમે આગળની ફિલ ઇન ધ બ્લેન્ક્સમાંથી પછી તમને આનો આન્સર મળી જાય, એવું પણ થાય. તો એ રીતે પણ જવાય. એવું જરૂર નથી કે અહીંયા પછી અટકી નહીં જવાનું. ઠીક છે. તો આગળ જોઈએ. We can easily share our thoughts and feelings with them. We can share our thoughts, આપણા વિચારો અને આપણી જે ફિલિંગ છે, આપણી જે લાગણીઓ છે, એ ઇઝીલી આપણે શેર કરી શકીએ. કોની જોડે શેર કરી શકીએ, તમને ખબર હોય કે સારા મિત્રો સાથે. બરાબર. તો એવા મિત્રો સાથે આપણે શેર કરી શકીએ. રાઈટ. તો અહીંયા જુઓ તમે કેટલાક વર્ડ છે, જેમ કે કમ્ફર્ટેબલ છે, બેસ્ટ છે, બેડ છે. જો કે બેડ ફ્રેન્ડ સાથે આપણે આવું બધું શેર ના કરી શકીએ. લકી અહીંયા નહીં. તો અહીંયા તમે જો કે વી આર વિથ, હવે વિથ વર્ડ છે એ જનરલી કોને, ગુડ વિથ એવું ના આવે, સપોર્ટિવ વિથ એવું ના આવે, પરંતુ કમ્ફર્ટેબલ. આપણે કમ્ફર્ટેબલ છે કોની સાથે, વિથ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ આવશે. બરાબર. તો અહીંયા સેકન્ડ આવશે, સેકન્ડ, અને આ થર્ડ બ્લેન્કમાં આવશે. બરાબર. જો અહીંયા મિનિંગ કમ્પ્લીટ થતો જશે. તમે જુઓ, વી આર કમ્ફર્ટેબલ વિથ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. આપણે આપણા બેસ્ટ મિત્ર સાથે કમ્ફર્ટેબલ હોઈએ છીએ. કેટલું એ રીતે કમ્ફર્ટેબલ હોઈએ છીએ, અહીંયા તમે જુઓ, વી કેન ઇઝીલી શેર અવર થોટ્સ એન્ડ ફિલિંગ વિથ ધેમ. થઈ ગયું મિનિંગ. સરસ મજાનું કે આપણે એમની સાથે કમ્ફર્ટેબલ હોઈએ છીએ, આપણા બેસ્ટ મિત્રો સાથે, કે જેથી કરીને આપણે આપણી ફિલિંગ અને થોટ્સ એમની સાથે શેર કરી શકીએ છીએ. બરાબર. થઈ ગયું મિનિંગ. બસ આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને આવડતું જશે. અગર તમારું ખોટું પડે છે તો પણ ગભરાવાની જરૂર બિલકુલ બી નથી. બરાબર. આપણે શીખવાનું છે આ રીતે, અને આ રીતે આપણે પ્રેક્ટિસ કરતા રહીશું. અને હા, અગર તમને આ રીતે આવા વિડીયો અગર પસંદ આવતા હોય તો તમે કમેન્ટમાં પણ લખજો કે હા આવા વિડીયો જોઈએ છે, એવી રીતે. ઠીક છે. તો ડેફિનેટલી આવા વિડીયો હું બનાવીશ. ઓકે, જેથી આપણે પ્રેક્ટિસ કરી શકીએ. ઓલરાઈટ. હવે આગળ જોઈએ. They trust us and we trust them.
એ આપણા ઉપર વિશ્વાસ કરે છે અને આપણે એમના ઉપર વિશ્વાસ કરીએ છીએ. બરાબર. ગુડ ફ્રેન્ડ્સ આર ધેર ફોર અસ ડ્યુરિંગ. ગુડ ફ્રેન્ડ્સ મતલબ કે સારા મિત્રો આપણી સાથે હોય છે. બરાબર. ગુડ ફ્રેન્ડ્સ આર ધેર એટલે કે મતલબ આપણી સાથે હોય છે. ધેર ફોર અસ ક્યારે હોય? સારા મિત્રો આપણી સાથે ક્યારે હોય? અહીંયા તમે જુઓ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ટાઈમ્સ. હવે કેવા ટાઈમમાં હોય તમે જુઓ. એવો કયો ટાઈમ હોય જ્યારે સાચા મિત્રો આપણી સાથે હોય? તો ખરાબ સમયમાં પણ હોય અને સારા સમયમાં પણ. તો અહીંયા જુઓ બંને વર્ડ આપેલા છે, બેડ એન્ડ ગુડ. તો અહીંયા તમે પહેલા બેડ લખો તો પણ ચાલે અને પછી બેડ લખો તો પણ ચાલે, અને પહેલા ગુડ અને બેડ બંને ગમે ત્યાં બંને મૂકી શકો. આ રીતે સેન્ટેન્સ થાય. ગુડ ફ્રેન્ડ્સ આર ધેર ફોર અસ ડ્યુરિંગ ગુડ એન્ડ બેડ ટાઈમ્સ, યા તો પછી બેડ એન્ડ ગુડ ટાઈમ્સ એવું પણ લખી શકાય. બરાબર. તો એ રીતે આ બંનેમાંથી તમે અલગ અલગ મતલબ અલ્ટરનેટ લખ્યું હોય તો પણ સાચું જ કહેવાય. બરાબર. ગુડ ફ્રેન્ડ્સ આર, ફરીથી ગુડ ફ્રેન્ડ્સ આર બ્લેન્ક એન્ડ બ્લેન્ક. ગુડ ફ્રેન્ડ્સ કેવા હોય? હવે આ તો આવી ગયું, કમ્ફર્ટેબલ આવી ગયું, આ બધું આવી ગયું. લકી હોય, અહીંયા તમે લકી લખો તો એન્ડ ગુડ ફ્રેન્ડ્સ આર લકી એન્ડ સમથિંગ લોયલ. ના, એવું તો નહીં હોય, કેમ કે તમે જુઓ અહીંયા સપોર્ટિવ વર્ડ છે. તો ગુડ ફ્રેન્ડ્સ કેવા હોય? સપોર્ટિવ હોય, હા હોય, આપણને સપોર્ટ કરતા હોય. બરાબર. પછી કેવા? લોયલ હોય, હા હોય, વફાદાર હોય આપણી સાથે. બરાબર. તો અહીંયા મિનિંગ અહીંયા ફિટ થાય છે. તમે જુઓ ગુડ ફ્રેન્ડ્સ આર સપોર્ટિવ એન્ડ લોયલ, યા તો પછી લોયલ એન્ડ સપોર્ટિવ. એ પણ અહીંયા તમે કંઈ પણ લખી શકો છો, યા તો સપોર્ટિવ એન્ડ લોયલ, યા તો પછી લોયલ એન્ડ સપોર્ટિવ. એ રીતે તમે લખી શકો છો. બરાબર. કંઈ પણ હોય તમારું સાચું છે. બરાબર. અગર આ સિવાયના તમે એ બંને વર્ડ સિવાયના અહીંયા કોઈ પણ વર્ડ લખે છે તો ખોટું છે. ઓકે. હવે આગળ જોઈએ. ફ્રેન્ડ્સ હેલ્પ ઇન અવર ડિફિકલ્ટ ટાઈમ્સ. ઓકે. મિત્રો આપણને ખરાબ સમયમાં મદદ કરે છે. આઈ એમ બ્લેન્ક આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. હવે એક જ વર્ડ બચ્યો, કયો? લકી. કે હું નસીબદાર છું કે મારી પાસે ઘણા બધા મિત્રો છે. આઈ એમ લકી ટુ હેવ મેની ફ્રેન્ડ્સ. અહીંયા ટુ આવે. બરાબર. ટુ હેવ મેની ફ્રેન્ડ્સ. બરાબર. તો આ રીતે મિત્રો તમે જુઓ કે તમારે કેટલા સાચા પડે. ઠીક છે. આઈ હોપ કે તમને સમજાયું તો હશે જ. આજે અહીંયા જે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરીએ એમાં મારો જે એફર્ટ છે, આઈ હોપ કે તમને સારો લાગ્યો હશે. અગર સારો લાગ્યો હોય તો લાઇક કરજો વિડીયોને અને કમેન્ટમાં પણ લખજો કે મજા આવે. ઠીક છે. અને આવા વિડીયો અગર વધારે જોઈએ તો પણ તમે કમેન્ટમાં લખી શકો છો. તો મિત્રો આ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી તમે ઇંગ્લિશમાં આ રીતે કોઈ પણ ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવશે એમાં તમે ઇઝીલી ફિલ કરી શકશો. હવે આ પ્રેક્ટિસ થાય કઈ રીતે? તો એનો એક વે એ છે કે તમે રીડિંગ તમારું વધારી શકો. જેમ કે ન્યૂઝપેપર, કે જે ન્યૂઝમાં તમને સમજાય એવા ન્યૂઝ હોય એને તમે વાંચો તો ધીરે ધીરે તમારી વોકેબ્સ પણ ઇમ્પ્રૂવ થાય અને તમારું સેન્ટેન્સ કઈ રીતે બંધ બેસે એ પણ તમે સેટ કરી શકો છો. ઘણી વખત કેવું પૂછાય એક્ઝામમાં, બધા સેન્ટેન્સ જે છે એ એક સ્ટોરી વાઇઝ અલગ અલગ આપેલા હોય. હવે એને તમારે જોડીને એક મિનિંગફુલ સ્ટોરી બનાવવાની, એવું પણ આવે. એની પણ આપણે પ્રેક્ટિસ કરીશું. અગર તમે કહેશો વિડીયોમાં લખશો તો આપણે એવા પણ ટાસ્ક લાવીશું અને ડેફિનેટલી આપણે એ પ્રકારનું પણ પ્રેક્ટિસ કરીશું, જેથી તમારું ઇંગ્લિશમાં કેવું કે આપણે દરેક પ્રકારની વસ્તુ આપણે પ્રેક્ટિસ કરવાની, જેથી આપણે ઇંગ્લિશમાં આગળ વધી શકીએ. કોઈ એક્ઝામ હોય, ચાહે ઇંગ્લિશ રિલેટેડ બધું જ આપણે કવર કરવાની કોશિશ કરીશું અહીંયા. આઈ હોપ કે બધું થાય. બરાબર. અગર તમે જે અહીંયા જોઈન થયા છો બધાનો અગર સપોર્ટ હશે તો ડેફિનેટલી આપણે એ તરફ આગળ વધીશું. ઠીક છે. તો તમે રીતે રીડિંગ કરો, પ્રેક્ટિસ કરો. ઠીક છે. શરૂઆતમાં ડિફિકલ્ટ લાગે, પરંતુ તમે ડિક્શનરી લઈને બેસો. અત્યારે તો મોબાઈલમાં પણ તમે એનો મિનિંગ સર્ચ કરી શકો છો અને નોટબુકમાં લખો એનો મિનિંગ શું થાય. બરાબર. એની સાથે સેન્ટેન્સ પણ લખો, ખાલી મિનિંગ નહીં, એની સાથે સેન્ટેન્સ પણ લખવાનું. ઠીક છે. સેન્ટેન્સ તમે મિનિમમ 5 સેન્ટેન્સ તો લખો જ, જેથી કરીને એ વર્ડ છે એ તમારી અંદર ફિટ થઈ જાય સબકોન્શિયસ માઇન્ડમાં. તો જ્યારે ત્યારે તમારે બોલવાનું હોય, યુઝ કરવાનું હોય, કે ક્યારે તમારા સામે આવે તો તમને ઇમિડિયેટલી એનું મિનિંગ શું થાય તમને ખબર પડી જાય. અને વર્ડનો મિનિંગ ખબર પડે તો તમારા આખા સેન્ટેન્સનો તમને મિનિંગ ખબર પડી જાય અને તમારું રીડિંગ પણ એકદમ ફાસ્ટ બને. ઠીક છે. તો જેથી કરીને તમે આ રીતે સોલ્યુશન લાવી શકો કોઈ પણ આવી એક્સરસાઇઝ હોય. બરાબર. તો આ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઠીક છે મિત્રો. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. રાઈટ. અગર પસંદ આવ્યો તો લાઇક અને શેર કરજો તમારા મિત્રો સાથે પણ, જેથી એ લોકો પણ આ રીતે પ્રેક્ટિસ કરી શકે. ઠીક છે. અને ઇંગ્લિશ શીખવાની એમની જર્નીમાં આગળ વધી શકે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઠીક છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.